નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારા વ્લોગ્સમાં। આજે હું આવી ગયો છું ગોંડલના એક એવા ઐતિહાસિક મહેલને જોવા જે ગુજરાતી શાહી ધરોહરની એક સુંદર ઓળખ છે। ગોંડલનો સુંદર રિવરસાઇડ પેલેસ નદીના કિનારે આવેલ આ મહેલને આજે પણ રાજવી સમયની યાદો અને જૂની કારીગરીને સાચવીને રાખવામાં આવી છે। ગુજરાત ટુરિઝમ મુજબ આ ઇમારતનું નિર્માણ 1885માં યુવરાજ બંગલો એટલે કે યુવરાજના નિવાસસ્થાન તરીકે કરવામાં આવ્યું હતું। તો ચાલો મિત્રો, આજે આપણે આ મહેલની અંદર જઈએ અને જોઈએ કે ઐતિહાસિક મહેલમાં એવું તે શું ખાસ છે। હવે આપણે મહેલની અંદર આવી ગયા છીએ અને અહીં જોવા મળે છે આ સુંદર શાહી ડાઇનિંગ રૂમ, આ લાંબુ ડાઇનિંગ ટેબલ, આસપાસની ગોઠવેલી ખુરશીઓ અને સુંદર મજાના કેન્ડલ સ્ટેન્ડ જોઈને તમને રાજવી સમયની શાહી જીવનશૈલીની ઝલક જોવા મળે છે। આ રૂમની દિવાલો પર જૂના પેઇન્ટિંગ્સ અને વિવિધ ઐતિહાસિક વસ્તુઓ પણ જોવા મળે છે। સાથે જ અહીંનું જૂનું વુડન ફર્નિચર અને આખા રૂમની ડેકોરેશન તેને એકદમ રોયલ લુક આપે છે। આ રૂમ જોઈને ખરેખર એવું લાગે છે કે જાણે આપણે થોડા સમય માટે પાછા રાજવી યુગમાં પહોંચી ગયા હોઈએ। આગળ વધતા અહીં આપણને ગોંડલના રાજવી પરિવાર સાથે જોડાયેલી ઘણી વસ્તુઓ, જૂની અને ઐતિહાસિક વસ્તુઓ જોવા મળે છે। અહીં ખાસ કરીને યુવરાજ વિક્રમસિંહજીના ફોટોગ્રાફ્સ, જૂના જમાનાના સુંદર સોફા, શાહી ફર્નિચર અને આકર્ષક ઝુમ્મર જોવા મળે છે। આ ફોટોગ્રાફ્સ અને અહીં સાચવીને રાખવામાં આવેલી જૂની વસ્તુઓ માત્ર સજાવટ નથી, પરંતુ એ સમયના રાજવી જીવન અને ગોંડલ ઇતિહાસની એક ઝલક આપે છે। જૂના સોફા અને લાકડાના ફર્નિચર કારીગર જોતા એવું લાગે છે કે જાણે આપણે એ સમયના રાજવી યુગમાં આવી ગયા હોઈએ। હવે અહીંની બીજી તરફ આવેલી આ સુંદર બાલ્કનીમાં આવીએ છીએ અને અહીં એક જૂના જમાનાનું ચેર અને ટી ટેબલ પણ રાખવામાં આવ્યું છે। કલ્પના કરો કે રાજવી સમય દરમિયાન અહીં બેસીને ચા પીતા હશે અને આસપાસના સુંદર વાતાવરણ આનંદ લેતા હશે। જૂના જમાનાનું આ ફર્નિચર આજે પણ અહીં સાચવીને રાખવામાં આવ્યું છે, જેના કારણે આ નાનકડો ખૂણો પણ આપણને એ સમયની શાહી જીવનશૈલીનો અનુભવ કરાવે છે। મહેલની દરેક જગ્યાએ કોઈને કોઈ જૂની યાદ અને ઇતિહાસ છુપાયેલી જોવા મળે છે।
હવે અમે આવી પહોંચ્યા છીએ રિવરસાઇડ પેલેસના ફર્સ્ટ ફ્લોર પર. ઉપર આવતા જ અહીં પણ રાજવી સમયની સુંદર કારીગરી જોવા મળે છે. જૂના જમાનાના મજબૂત લાકડાના દરવાજા, મોટી બારીઓ અને તેની બારીક કારીગરી આ આખા માળને એક અલગ જ શાહી લુક આપે છે. દરેક દરવાજો અને બારી જાણે પોતાના સમયની એક અલગ કહાની કહે છે. આ મહેલની ખાસ વાત એ છે કે અહીંની જૂની રચના, ફર્નિચર અને વસ્તુઓ સાચવી રાખવામાં આવી છે. ચાલો હવે ફર્સ્ટ ફ્લોર પર આગળ જોઈએ કે અહીં આપણને શું ખાસ જોવા મળે છે. ફર્સ્ટ ફ્લોર પર આગળ વધતા અહીં આપણને રાજવી સમયની કેટલીક સુંદર વસ્તુઓ અને ફર્નિચર જોવા મળે છે. આ શેલ્ફ પર ગોઠવેલા જૂના પિત્તળના વાસણો અને બીજી વસ્તુઓ સાથે આજુબાજુનું લાકડાનું ફર્નિચર અને આ ખાસ પ્રકારની જૂની ખુરશીઓ જુઓ. લાકડાની સુંદર કારીગરી અને તેના પર કરવામાં આવેલું નાજુક કામ ખરેખર મસ્ત છે. આવી વસ્તુઓ જોઈને આપણને અંદાજ આવે છે કે એ સમયના રાજવી મહેલોમાં ફર્નિચર અને સજાવટ પર કેટલી બારીકાઈથી ધ્યાન આપવામાં આવ્યું હશે. રિવરસાઇડ પેલેસની ખાસિયત જ એ છે કે અહીં આવી અનેક જૂની વસ્તુઓ આજે પણ સાચવી રાખવામાં આવી છે. તો મિત્રો, રિવરસાઇડ પેલેસની આ શાહી સફર હવે અહીં પૂરી થાય છે. આ મહેલની અંદર આપણને રાજવી પરિવારના જૂના ફોટોગ્રાફ, શાહી ફર્નિચર્સ અને સુંદર ઝુમ્મર, ડાઇનિંગ રૂમ્સ, ઐતિહાસિક વસ્તુઓ અને વર્ષો જૂની કારીગરીને નજીકથી જોઈ. નદીના કિનારે આવેલો આ સુંદર મહેલ ખરેખર આપણા ગુજરાતમાં ભવ્ય રાજવી વારસાની એક યાદ અપાવે છે. જો તમને પણ ગુજરાતી આવી ઐતિહાસિક જગ્યાઓ અને મારા આવા વ્લોગ્સ ગમતા હોય તો વિડીયોને લાઈક, કોમેન્ટને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટ કરીને જણાવજો કે હવે પછી કઈ જગ્યાએ વ્લોગ જોઈએ. મળીશું ફરી એક નવી જગ્યાએ, નવી સફર સાથે. જય માતાજી.